બેંક તરફથી એવા કયા કયા ડોક્યુમેન્ટ પ્રાથમિક દસ્તાવેજો છે જેની જરૂર ખાસ કરીને છે તેના વિશે થોડીક માહિતી આપશો? આજે આપણે લોન લેવા માટે બધું સમજીએ કે હોમ લોન કઈ રીતના છે, મોર્ગેજ શું છે. તો ફર્સ્ટ એમાં આપણે જોવા જઈએ તો સૌથી વધારે જરૂરી શું, તો એમાં આપણે કેવાયસી એટલે કે શું છે, એમાં આપણે ગણી શકીએ આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, આપણું ઇલેક્શન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાસપોર્ટ છે, એ બધું આપણે કેવાયસી માં ગણી શકીએ. કેવાયસી છે પ્લસ છે ઇન્કમ ડોક્યુમેન્ટ. જેમ કે આજ સમજો કોઈ સેલેરાઇડ વ્યક્તિ છે કે જોબ કરે છે, તો એના માટે લાસ્ટ 3 કે 6 મંથની સેલેરી સ્લીપ બેંક જનરલી માંગતી હોય છે. 2 વર્ષના ફોર્મ 16 માંગતી હોય છે, અથવા તો TDS સર્ટિફિકેટ માંગતી હોય છે. બરોબર. આજે કોઈ વ્યક્તિ બિઝનેસ કરે છે તો પોતાનું બિઝનેસ પ્રૂફ શું છે એમની પાસે એ પણ માંગતી હોય છે. લાસ્ટ 3 યરના કે 4 યરના રિટર્ન માંગતી હોય છે. બરોબર. અને લાસ્ટ 1 યરનું બેંક સ્ટેટમેન્ટ માંગતી હોય છે. આ દરમિયાન આ બધા ડોક્યુમેન્ટ તો આપણે બેઝિક થયા કે જે લોન એપ્લાય કરવા માટે શું જોઈએ. સેકન્ડ વસ્તુ એ કે આજ આપણી સમજો કોઈ લાઈવ લોન ચાલુ છે તો એ લોનના સ્ટેટમેન્ટ પણ બેંકને આપણે જે તે સમયે આપવા પડે છે.